હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો ભાઈ અમારે તો અત્યારે સવાર નથી, એકચ્યુઅલીમાં તો અમારે છે અત્યારે સાંજ ભાઈ. અને સાંજ છે તો ભાઈ મને એમ થયું કે આ સાંજે ભાઈ વિડીયો આપણે ચાલુ કરી દઈએ, કારણ કે હમણાં દિવસે ભાઈ આપણને ટાઈમ નથી રહેતો એવું બધું છે. અને ભાઈ અત્યારે હવે અમે શું કામ કરી, પછી કાલ કેટલા ગુમલા આવ્યા, ગુમલા કેટલા હીકવા એ પણ હું તમને બતાડી. અને અમે ભાઈ ઘરે નહોતા ગયા, આખો દી હુઈ ગયા અને લંગર કરી ગયા. પછી ભાઈ અત્યારે અમે વીએ છીએ દાળ મૂકવા. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. હું કામ કરી પાછું જોવો અને જમવાનું પણ બનાવીશું ફેમિલી. એટલે અમે ભાઈ ગુમલા શીખવા છે. આ જોયો ભાઈ 1 લેન 2 લેન 3 લેન 4 લેન 5 લેન બધું, પણ મતલબ આ બધું અડધું છે ભાઈ. અને દાળ બાળ મૂકે છે, પાણી કાંઈ થોડા આશા હતા પણ ડોળા થઈ ગયા પાછા. મારી પાસે ભાઈ અકારે છે અત્યારે અહીંયા. અને અહીંયા ભાઈ પાછી મારી ફેવરેટ માજળી સુકાય છે. જો આની પહેલાં શું કરે હતી ને એ તો અમે પાછી ઉતારી લીધી. અને ભાઈ ઝાડ મૂકવાનું કામકાજ ચાલુ છે. વાહ, આગળ ફેમિલી દાળ બાળ મૂકીને અમારે બી કહું જમવાનું બનાવવાનું છે ભાઈ. જમવામાં છે ભાઈ આ પાપલેટનું શાક. તો ફેમિલી અને મિત્રો ભાઈ તમે ઝાડ મૂકે ને એટલે કે અમારા માણસો ભાઈ ઝાડ મૂકે ને તમે પેડમાં લીધી જોવો. અને હું અહીંયા ઝાડના ભાઈ કોબા હરકા પડતા હોય ને એ હું હરકા કરવામાં રહું. એટલે મારે અત્યારે મુક્તિ બહુ કંઈ કામ હોય નહીં, ઉપાડતી ખેલે બહુ કામ હોય બહુ. હાલો તો ફેમિલી એન્જોય કરો તમે. તો ફેમિલી ભાઈ નાડું હવે આવી ગયું છે. હવે દંડલ હવે દાળ નહીં મૂકાવે લગભગ બીજું કંઈ કહેવાય નહીં ભાઈ. જો વાળ લીધો ભાઈ મસ્ત. હવે દાળ નહીં મૂકવાના. એટલા દાળ તમારે પીડા રહેવા દેવાના, કારણ કે ઓહો નાડું જો ભાઈ તણાઈ ગયું છે. મસ્ત ભાઈ વાળ લીધો. અને ભાઈ કાંઠો પણ દેખાય છે જોઈએ તમે. અને ભાઈ હવે એટલા દાળ હવે નહીં મૂકવાના. હવે એમ ફેમિલી પાપલેટ કાઢી અને હવે આપણે શાક સારું કરી. પછી લગભગ તો જમવામાં ભાઈ પાપલેટનું શાક જ છે, મજા આવી છે હાલ. તો વિડીયોમાં બિના રહેતો જો ભાઈ એટલી કંઈક પાપલેટ છે. આ એક જો ભાઈ રાઉસ છે શેડું જોઈએ કહો. અને બીજું કંઈક હતું ભાઈ જો એક છે અહીંયા પાટો, મતલબમાં કંઈક એટલું ભાઈ શાક છે. અને મારું પાછું રિપેર કરવા પણ મળ્યા છે. આવી રીતે આપણે બધી કાપવાની, પીસોળા બહાર નાખવાના. જો આવી રીતે કંઈ સારી કરે ભાઈ. રેસીપી જમવાનું પણ બનાવવાનું છે આપણે. અને ભાઈ આજરો ભાઈ નાનો કાગડો બોલો, ઓહો આવું કંઈક છે. પછી પાછો શિયાળવો, પછી આ પાછો બગો, અને આને પાછો પાટો કહેવાય. અને આ પાપલેટ, મતલબમાં અલગ અલગ પ્રકારની મચ્છીની રેસીપી. રિપેર કરતા આમાં જો ભાઈ 1 2 3 નિશાને 5 રિપેર થઈ ગઈ છે. આને ભીંગડા બાકી છે. આને ભીંગડા પાડવાના પણ બાકી છે, હાર કાઢવાનું બાકી છે. તો પીસોળા કાપો ખાલી. એ તો ખાલી પીસોળા કાપવાનું ભાઈ ચાલુ છે. આને તો પાપલેટને થોડી ખરાબી છે ભાઈ, એટલે એટલી કાપી પડે. હા તો ખરાબી કેવી. હાલો તો હવે આપણે બધી પાપલેટ રિપેર કરી નાખીએ અને પછી શાક બનાવી તેમાં અમે તમને બતાડીએ. અને ભાઈ હળદર શાક ભાઈ બધું રિપેર કરીને આવી જશે. ને બધા મસાલા પણ નાખવા મળ્યા છે ભાઈ. અહીં ચલો ભાઈ કાગડો અલગ પ્રકારનો નાનો તો હોય, આ બહુ કંઈ મોટો ન થાય. એ અવડો ને અવડો જ રહે. હળદર ને ટમેટા આ બધું હારે બનાવી નાખવું એવું લાગે છે. નહીં તો તેલ શાકમાં રૂપા બનાવો. મસાલો નથી પકાવવાનો, મોડું થઈ ગયું ને ઊંઘ ચડી.
પાછું સાતીમ બળે મસાલો પકાવ્યો ને હા મિત્રો હવે કે શાક સડી દે ને ભાઈ પછી અમે તમને બતાડીએ ભાઈ કેવું સડે એમ ગેસ વધારો ભાઈ વધારો ભાઈ ગેસ ઢાંકી દીધી એક થાળી ફેમિલી ભાઈ શાક તો સડી ગયું છે ને અહીંયા હું એક જનાવર ભાળી ગયો તમને બતાવું આમ જો આમ આ છે કાગડો એ કાગડા બે છે હો ફેમિલી બે હરખા દેખાતા ને ભાઈ રાત છે એટલે જો જાય જનાવર ઓહો ભાઈ ગો ભાઈ અને ફેમિલી હવે આપણે બાકી શાક બાક સડી ગયું છે તો તમને હું બતાવી દઈ અને પછી આપણે ખાઈને હોઈ જવાનું છે ને સવારે દાળ ઉપાડશું તો મચ્છી પણ હું તમને બતાવી તો ભાઈ જમવામાં એવું ભાઈ રેસીપી બની જશે પાપલેટનું શાક વાહ જોરદાર મારી ભાઈ જોરદાર મસ્ત મજાનું કાકડો આપણે આગળ જોતા ને એ ત્યાં આવો ફેમિલી શિયાળવાના બટકા ને પછી પાટા ને એવું ભાઈ મતલબ શાક છે હવે આપણે ખાઈ લઈએ અને જમી પણ મતલબ જમી લઈએ આપણે પછી સવારે ઉભા થવું કા બાપા વેલા કેટલું આવે શાક એ પાછા બતાવીશ હા આપણે જો ભાઈ સવારમાં ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ ગુડ મોર્નિંગ મિત્રો વાહ હે ભાઈ હે ભાઈ અમારે બહુ સારું પડવાનું સારું છે એ ગુમલો ભાઈ આવીને ઉયો જશે હવે અને હવે શાક આવી ગયો બીજો ગુમલો આવી જશે હવે આપણે આઈથી દેખાય ભાઈ તો આવી ગયો ભાઈ ત્રીજો આવી જશે મતલબ ફેમિલી ગુમલા બહુ આવે છે ભાઈ ગુમલાનો ભાઈ ત્રાસ વધી ગયો ઓહો હે અહીંયા શાક આવે ને એ જોઈ અને અમારા માધાભાઈ જો ઉપાડે છે હા આવ્યો હો ભાઈ ગુમલા હા હા અને ભાઈ અહીંથી બંધનમાં આવે ને ગુમલી અહીંથી ને જ ભાઈ કાંઠે જાય જોઈ તમે અને ફેમિલી અમે ભાઈ કતપરની આઠાથી થોડાક ફૂગી જશે આ છે ભાઈ કતપર એટલે કે મવા લાઈટ હાઉસ અને આ ભાઈ છે આ કતપર બંદર તો આ ઓહો તો ભાઈ પાપલેટ આવી છે શાક એટલું ફૂગતું નહીં ભાઈ મારે તો લેવું પડે હવે અને અહીંયા એવો ભાઈ બોડીગાર્ડ ઘૂમલો જાડો ઓહો હો વાવ અને મિત્રો ભાઈ વાવથી તો ભાઈ એટલી આગી છે શાક આવે ને તમને હું એટલું બતાડી દઉં ગુમલું આવી જશે ભાઈ તાજો અહીંયામાં શાક આવતું હોય ને બધું તાજું આવતું હોય પણ મેંડા પાસે આવ્યું છે કેમ નાખે શાક એ આપણે જોઈ ઓહો હવે જોવું પડશે ભાઈ મારો ભાઈ રેડી હવે એ જેમ છું એમ હવે ગુમલો અંદર ગળી જશે ભાઈ ને અહીંયા જોવો ભાઈ હાથ કાંઈક થઈ ગયું છે હવે એ તો હોય ભાઈ સો ગુમલો હા હવે રેડી ભાઈ હવે 100%ની વાત રેડી તો ભાઈ આને માજડી કહેવાય આ જો પેલી હોના જેવી આવી ભાઈ અહીંથી દાળ ભાઈ બદલી જશે ને વાવથી ભાઈ બહુ ઘૂસવા જેલા છે દાળ ઓહો ઘૂસવા જેલા છે ભાઈ જો આ પારા તને દેખાય ને આ દાળ ઘૂસવા જેલા છે હો મિત્રો દાળ ઘૂસવા જેલા થઈ ગયા ભાઈ અને દાળ જો ભાઈ અહીંયા આવી શાક આવશે હું તમને બતાડી આવ્યો ભાઈ ગુમલો આમાં મતલબમાં મસ્પામાં જો ભાઈ આવી રીતે કંઈક શાક આવે છે અહીંયા ભાઈ બીજું એટલું કંઈક શાક થઈ ગયું છે પાપલેટ ને ગુમલા અહીંયા ભાઈ એટલું કંઈક શાક થઈ ગયું છે પાપલેટ ને ગુમલા ને એવું બધું ઓહો આવે હાલો તો મિત્રો દાળ ઘૂસવા જેલા આવે છે મારે થોડું મારું કામ પડશે હવે એટલે છે કે પછી આપણે દાળ બાળ ઉપડી જાય પછી હું તમને બતાડી કેટલું શાક થઈ ગયું છે મતલબમાં શાક ભાઈ એ બધું એમને પડ્યું છે પણ અમે ભાઈ ખર્ચે પડી ગયા અને નાસ્તો કરવાનો છે ભાઈ જો ઓહો ભાઈ શાક ભાઈ કેટલો ભાઈ વાહ વાહ અડધા થઈ ગયા એટલો શાન કિલો ગાંઠિયા ભાઈ કિલો ને આ 500 ગ્રામ ગાંઠિયા છે 500 માં 4 જણા થી તો એટલા કાલ હોય ત્યાં બધી ફેમિલી 500 ગાંઠિયા 4 જણા થી ને એટલા વધવા દે પાછા થોડા બપોર સુધી ખાવ બપોર સુધી ટકાવ કરવો એટલું તો ખાવું જોવે ને આ બધા ભાઈ બળ કરવાનું ચાલો બધા ફેમિલી સાથે નાસ્તો કરવા દરિયામાં આવો કોક દાડે ભૂલા પડો હા ગાંઠિયા ખાવ કઈ ચાલો બધા મિત્રો નાસ્તો કરવા વાહ ફેમિલી ગાંઠિયા નાસ્તો કરી લઈ ભાઈ મારો પવન બહુ ઉડ્યો જો આમ મોસી ઉડી ગયું હા સાચું લે ભાઈ વાહ તો હાલો ફેમિલી અમે નાસ્તો કરી લઈ ભાઈ વાહ જય સૂર્ય ભગવાન સાની ભાઈ હેરાફેરી થાય છે મિત્રો
અત્યારમાં જો થઈ ગઈ ભાઈ. હાલો અમે નાસ્તો કરી લઈએ હવે. ભાઈ જો અમે ભાઈ નાસ્તો બાસ્તો કરી લીધો છે અને આ જો કે કેટલા ગુમલા આવી જાય છે ભાઈ. એટલે ગુમલા પછી ઓલા પણ ભાઈ થોડુંક શાક છે, હું તમને અણીએ જઈને બતાડું. જોઈએ આમાં એ કાઢવાનું બાકી છે પણ શાક ગુમલા છે ભાઈ. અને ઓહો આ જો ભાઈ ફરડ આવી ગયું છે તાજું તાજું. જીવતું છે એવું લાગે, જીવે કે મરી ગયું. જોઈએ કહો ફેમિલી જોવો તો જીવે ભાઈ જીવે. અને મતલબ આ ઠરી ગયું છે ભાઈ. આનું ભાઈ શાક એક નંબર થાય, બહુ મજા આવે. આ છે પાપલેટો, પાપલેટ ફીસ છે ભાઈ. આ મોટી ખબર આ છે લગભગ 200-300 ગ્રામની છે. પણ આનો અમારે ભાઈ ભાવ બહુ નહીં આવતો. તમારે કેટલો ભાવ આવે ને એ કહેજો અમને. અમારે લગભગ આને કેટલા આવે? 600 રૂપિયા આવે ભાઈ, 600 રૂપિયા આવે. મારું ભાઈ કહી દીધું 600 રૂપિયા આવે. હા 2-3 નંગ હોય ને તો એકમાં તો ભાઈ 100 ગ્રામ વાળી ભેગી જવા દેવી પડે. અને ભાઈ આના ભીંગડા કેવા ભાઈ. ફેમિલી તમારા ભાઈ કેટલો ભાવ આવે ને પાપલેટો નહીં ભાવ અવશ્ય કોમેન્ટ કરીને કહેજો. ભાઈ પાપલેટ તો છે વેરી ડેન્જર ભાઈ. અમારા પંજાબમાં જો ભાઈ એક આવે એવી તો છે ભાઈ. ફેમિલી આ જમણથી ભાઈ આ પહેલી વાર જોવા મળી છે. અમારું બધાનું દિલ ખુશ થઈ ગયું. અને પછી કે આ એક હતા આવી બોલો આવી બે ત્રણ આવી ગયો હોત કે પછી 4-5 આવી ગયો તો મજા આવી જાત. વાહ મિત્રો ભાઈ આ મોટા દવડી પાપલેટ છે. તમને નકર ભાઈ નાની લાગે એટલે મારે બતાડવી પડે ભાઈ. જોઈએ કે તમે હાલો ફેમિલી આવડી કંઈક પાપલેટ છે ભાઈ. વાહ લે અમારા મજા ભાઈ આવ્યા બોલો. લે ફ્રેડ પી જો. વાહ ચાલે વેરી ભાઈ ડેન્જર છે ભાઈ. વેરી નાઇસ બ્રો. હાલો ફેમિલી હવે અમે શાકનું શૂટ કરી નાખીએ. ફેમિલી તમને કેવું લાગ્યું વિડીયો? જો વિડીયો પસંદ આવ્યો પાછા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ભાઈ. તો હવે આવાના વિડીયો આપણે આવે રાખીએ તો બધા મિત્રો અવશ્ય જોજો. તો બાય બાય.